વડગામના ધારાસભ્ય થોડા દિવસ પહેલા થરાદ એસપી કચેરીએ પહોંચે છે. બહુ જ બધી મહિલાઓ સાથે વિરોધ પ્રદર્શન કરે છે, ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ વેચાય છે એની વાત કરે છે. અને એના પછી એ મામલો આખો ખૂબ ચર્ચામાં આવે છે. અને પછી બધા સતત એવું કહી રહ્યા છે કે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં, ન માત્ર થરાદમાં, બધી જ જગ્યાએ દારૂ વેચાઈ રહ્યો છે, ડ્રગ્સ વેચાઈ રહ્યા છે, બધું જ વેચાઈ રહ્યું છે અને પોલીસ ઊંઘતી છે એવા આક્ષેપો કરવામાં આવ્યા. જિગ્નેશ મેવાણીનો કાર્યક્રમ ચર્ચામાં આવ્યો. એના પછી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એક કાર્યક્રમમાં હતા. એ કાર્યક્રમ દરમિયાન જે નવા બનેલા અધિકારીઓ હતા એ લોકોને સમજાવી રહ્યા હતા કે તમારે ત્યાં આવશે એવા લોકો જેને સોશિયલ મીડિયા પર ચમકવું છે. એ લોકો કોઈએ ભૂલ કરી હશે તો તમને બધાને તમારા પટ્ટા ઉતારવાની વાત કરશે. અને જાહેરમાં એમને જિગ્નેશ મેવાણીનું નામ લીધા વગર પ્રહાર કરતા એવું કહ્યું કે જે પટ્ટા ઉતારવાની વાત કરે છે એ સંસ્કાર ભૂલી ગયા છે. અને પછી વાત સંસ્કાર પર આવી. આખો મામલો અહીંયા સુધી પહોંચ્યો. એના પછી આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર હજી પણ ચાલુ છે. જિગ્નેશ મેવાણીએ વધુ એક પોસ્ટ કરી છે અને પોસ્ટમાં લખ્યું છે કે સંસ્કારી મંત્રી શ્રી, ગુજરાતના જાગૃત નાગરિકો આજે સવારથી મને સતત મેસેજ કરી રહ્યા છે, સાહેબ રેડ પાડો. હું મારા ગુજરાતના નાગરિકોની પીડા સાંભળીને પોલીસ સ્ટેશન સુધી દોડું તો તેને તમે હીરોગીરી કહો છો. તો પછી તમે તમારી સંસ્કારીગીરી બતાવો અને ગુજરાતના નાગરિકોને ભયમુક્ત, દારૂમુક્ત અને ડ્રગ્સ મુક્ત બનાવવાની જવાબદારી લો. હું હીરોગીરી માટે લડતો નથી, હું ગુજરાતના લોકોની સુરક્ષા અને ન્યાય માટે લડું છું. એટલે હર્ષ સંઘવીએ જ્યારે એ નિવેદન આપ્યું ત્યારે એ નિવેદનમાં એમણે એવું જ કહ્યું હતું કે ડિગ્રી હોય, બધું જ હોય, પણ સંસ્કાર ન હોય. અને સંસ્કારવાળી વાત આવી હતી, સોશિયલ મીડિયા પર ચમકવાવાળી વાત આવી હતી, જેનો જવાબ હવે જિગ્નેશ મેવાણીએ આપ્યો છે. નીચે બહુ જ બધા ફોટોસ પણ મૂક્યા છે કે જેમાં મેસેજના સ્ક્રીનશોટ છે બધા, કે આ વિસ્તારમાં અમદાવાદથી લઈને સુરતથી લઈને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી જિગ્નેશ મેવાણીને ફોન કરી મેસેજ કરીને લોકો કહી રહ્યા છે કે રેડ કરો. અને જ્યારે તમે સરકારી નોકરીમાં જોડાયા છો તો એક વસ્તુની તૈયારી આજથી જ કરી લેજો, અને એ છે કે તમારા નાના નાના કામોની અંદર તમારા હજારો સાથીઓની વચ્ચે કોઈ એક સાથી જો નાની મોટી ભૂલ કરશે ને તો સોશિયલ મીડિયાના જમાનામાં ચમકવા વાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા ગુલ્લા કરશે. અને તમારા માતા પિતાને બી કહેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે, સરકારી કર્મચારીઓ માટે કોઈ એક જણ ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવા વાળા લોકો તમારી કચેરી તક બી આવશે. એની બી તૈયારી આજથી જ રાખજો. કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા, પોતાની જાતને કહેતા, અનેક ડિગ્રીઓ જેની પાસે હોય, પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે. અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે, અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે. પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો, આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે. તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે, પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે. અને એ જે સામે આવેલા લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક ક્યાંક આવી શકે છે. તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી. હિંમતથી સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો વિચાર જોડે કામગીરીને શરૂઆત કરજો. એવી જ હું આપને શુભકામનાઓ આપવા માંગુ છું. એટલે જિગ્નેશભાઈને કોણ લાવ્યું તું, કોણે બોલાયા, કોણે કીધું, આવો સવાલ એસપી કચેરીમાંથી થવો જોઈએ નહીં. બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો, હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ. તમારા સાહેબોને બી પૂછી લેજો. થરાદની અંદર આખા થરાદમાં ચાલતા તમામ દારૂના અડ્ડાઓનું લિસ્ટ બનાવો, મને આપો. અને હર્ષ સંઘવી 8 ચોપડી પાસ આ ગામ આખાનું ડાપણ કરે છે કે મને જાણ કરજો. લો, આ બધા વિડીયો લઈ રહ્યા છે, મૂકો એના ફેસબુક પેજમાં જઈને કે અમારા શિવનગરમાં દારૂ બી છે, ડ્રગ્સ બી છે અને ગાંજો બી છે. તારામાં તાકાત હોય તો બંધ કરાય 8 ચોપડી પાસ. અને તમે બધા તાળીઓ પાડનારા, તમે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી પડજો કે બહેનોએ મને ફરિયાદ કરવી પડી. શેના દાંત કાઢો છો?
મારતા 25 વર્ષના છોકરા ખોયા છે એટલે અમારે ત્રાસ કરવી જ પડે. અમારો ભત્રીજો ખોયો હું જાણું છું, મને શિવનગરની ફરિયાદ પહેલી વખત નથી મળી એટલા આવ્યો છું. થરાદમાં એસપી કચેરીની બહાર થયેલા હલ્લાબોલ બાદ હવે થરાદ પોલીસે એક પત્ર પણ બહાર પાડ્યો છે, પ્રેસ નોટ છે, અને પ્રેસ નોટમાં એમણે એવું કહ્યું છે કે જિગ્નેશ મેવાણી સાથે જેટલા પણ લોકો આવ્યા હતા, થોડા સમય પહેલા થરાદમાંથી મોટો દારૂનો જથ્થો પકડાયો હતો, જેમાં જે પોલીસ અધિકારી હતા એમના જ પરિવારવાળા એની સાથે હતા. એની સિવાય જ્યારે પણ જિગ્નેશ મેવાણીનો કાર્યક્રમ હોય છે ત્યારે એ ત્યાં હાજર હોય છે એવા ફોટોઝ પણ વાયરલ થયા છે. એટલે હવે આખો મામલો શું છે અને પોલીસે આ પ્રેસ નોટ જાહેર કર્યા પછી જે ફોટો જાહેર કર્યા છે એમાં આગળ એ શું કરે છે એ જોવાનું રહ્યું. બાકી હર્ષ સંઘવી વર્સિસ જિગ્નેશ મેવાણીની લડાઈ તો ચાલી જ રહી છે. એ સોશિયલ મીડિયા હોય કે મંચ પરથી હોય, એકબીજા પર તીખા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે ખરેખર દારૂબંધીથી લઈને જેટલા પણ મુદ્દા છે એના ઉપર લડવામાં આવે તો બહુ જ બધા લોકોનું ભલું થઈ શકે. તમારું આખા મામલે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.